તમને ખબર છે ફક્ત પુરુષો માટે ફિલ્મ છે ને પહેલાં જન્માષ્ટમી આવવા નથી. ઘણા મિત્રોને લગભગ ઓછા મિત્રોને ખબર હશે આવી. એટલે આ ફિલ્મ પ્રીપોન્ડ કરવામાં આવી છે. તો ફિલ્મ પ્રીપોન્ડ કરી છે તો મેકર્સે ક્યાંક ને ક્યાંક પોતાના જ પગે હાથે કુહાડી નથી મારીને. એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. કારણ કે ગઈકાલે અક્ષય કુમારની ફિલ્મની ઓફિશિયલ કન્ફર્મેશન આવી ગઈ. ખેલ ખેલ મેં ફિલ્મ છે એ પણ 15મી ઓગસ્ટે આવે છે. ને જન્માષ્ટમી એ જો આ ફક્ત પુરુષો માટે આવ્યું હોત તો શું ફાયદો હતો, અને 15મી ઓગસ્ટે આ ફિલ્મ આવી છે તો શું નુકસાન છે, એના વિશે આપણે ટ્રાય કરીએ કે થોડુંક જાણીએ. પછી તો મેકર્સે જે નિર્ણય લીધો છે કંઈક સમજી વિચારીને લીધો હશે ને, જે હોય એ. હવે હિન્દી અને ગુજરાતી આ બે જ ભાષામાં ખાલી વાત કરશું આપણે કે 15 ઓગસ્ટે કઈ કઈ ફિલ્મો, બાકી સાઉથની ભાષામાં પણ ફિલ્મો આવે છે, પણ આપણે અત્યારે હિન્દી અને ગુજરાતી બે વિશે જ વાત કરીએ. કન્ફર્મ કઈ કઈ છે એ 15મી ઓગસ્ટે એક તો સ્ત્રી 2 છે, પછી એક ડબલ આઈ સ્માર્ટ છે, પછી વેદા છે, એ પણ કન્ફર્મ જ છે જોન અબ્રાહમ. ખેલ ખેલ મેં જે ગઈકાલે જેનું મોશન પોસ્ટર આવી ગયું, અક્ષય કુમાર છે, ફરદીન ખાન છે, વાની કપૂર છે, તાપસી પન્નુ છે, બહુ મોટી સ્ટાર કાસ્ટ છે, ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે આ, એ પણ કાલ કન્ફર્મ થઈ ગઈ. અને ગુજરાતીમાંથી અત્યારે ફક્ત પુરુષો માટે. તો મોટી મોટી ફિલ્મો છે, મોટા બજેટવાળી ફિલ્મો છે જે 15 ઓગસ્ટે આવે છે, અને એની સાથે ગુજરાતીમાંથી એક આ ફક્ત પુરુષો માટે છે. ગુજરાતીમાંથી એક જ ફિલ્મ છે એટલે વાંધો નહીં, સારું કહેવાય, પણ સામે હિન્દી ફિલ્મો એટલી બધી છે તો શોનો પણ ઇસ્યુ આવે, અને ભાઈ એ બધી એટલી બધી આમ પબ્લિક પાસે ઓપ્શન એટલા બધા આવી જાય કે ભાઈ કઈ જોવી, સ્ત્રી જોવી કે ભાઈ ડબલ આઈ સ્માર્ટ જોવી, અક્ષય કુમારની ફેમિલી એન્ટરટેનર એ જોવી, આ જોવી. કોઈ પણ બે ફિલ્મો સિલેક્ટ કરે તો આનું તો ભાઈ ફક્ત પુરુષો માટે જોવા જાય તો જાય, કારણ કે ઓપ્શન છે ભાઈ. એવું તો કાંઈ છે નહીં કે બે ઓપ્શન પસંદ કરશે, એમાંથી એક હિન્દીમાંથી સ્ત્રી 2 જોશે અને ગુજરાતીમાંથી ફક્ત પુરુષો માટે એ જ જોશે, બાકી નહીં જોવે. એટલે ઓપ્શન મળી જાય ને પબ્લિકને, એમાં થોડી મગજમારી જેવું થાય. બીજી વસ્તુ, જન્માષ્ટમી પર આ ફિલ્મ આવી હોત તો શું ફાયદો હતો? તો જન્માષ્ટમી પર અત્યારે એક પણ ફિલ્મ કન્ફર્મ નથી, એટલે સોલો રિલીઝનો જે લાભ છે ને એ ફક્ત પુરુષો માટેને મળત. અત્યારે હિન્દીમાંથી કે ગુજરાતીમાંથી એક પણ ફિલ્મ નથી જન્માષ્ટમી ઉપર. હા, પછી આવતા મહિને કદાચ કોઈ કન્ફર્મ થાય તો વાત અલગ છે, પણ અત્યારે નથી. મોટી ફિલ્મ એક પણ નથી. એટલે આ ફિલ્મને સોલો રિલીઝનો લાભ જન્માષ્ટમી પર મળત. પ્લસ 2 થી 3 રજાઓ આવે છે આપણે જન્માષ્ટમી પર, સાતમ આઠમ નોમ કે પછી એ 3 રજાઓ આવે, લોંગ વીકેન્ડ આવે છે. તો ડેફિનેટલી એક તો સોલો રિલીઝ પ્લસ લોંગ વીકેન્ડ, વિચાર કરો કેટલો બેનિફિટ. બીજી વસ્તુ, જોરદાર પ્રમોશનનો સમય મળી જાત. અત્યારે જો કે હજી પ્રમોશન શરૂ નથી થયું, પણ કદાચ અત્યારે શરૂ કરી દે તો ઠેર 1 મહિના પછી એ ફિલ્મ રિલીઝ થાય અને પ્રમોશન એટલું જોરદાર કરે, પ્લસ સોલો રિલીઝ પ્લસ લોંગ વીકેન્ડ અને પ્લસ ફક્ત મહિલાઓ માટે ફિલ્મ છે એનો એડવાન્ટેજ. આટલું બધું ભેગું થાત જો ફિલ્મ જન્માષ્ટમી રિલીઝ કરી હોત ને તો. એટલે મેકર્સે જે કંઈ નિર્ણય લીધો છે, પણ મને નથી ખબર પડતી કે 15મી ઓગસ્ટે આટલું બધું ટ્રાફિક છે, આટલી બધી ફિલ્મો આવે છે, તો એમાં આ ફિલ્મને ઘૂંસડવાની શું જરૂર હતી? જો કે સોલો રિલીઝ મળતી હતી તો એક અલગ જ લેવલનું ટૂંકમાં એ કહે ને તો કલેક્શન આવત પહેલા દિવસનું, કે પછી જે ઓવરઓલ રિસ્પોન્સ હોત એ બધું. પબ્લિક પાસે ઓપ્શન જ નહોતું જન્માષ્ટમીએ. 3 રજાઓમાં પબ્લિક કરે શું? 3 રજાઓમાંથી એક રજા તો એવું નક્કી કરે ને ભાઈ એક રજા છે ચાલો ફિલ્મ જોવા જઈએ, અને એમાં પણ આપણે ગુજરાતી પ્રજા હોય ને ગુજરાતી ફિલ્મ ચાલતી હોય ને કોની છે ભાઈ યશ સોનીની કઈ છે, તો એટલે ફક્ત મહિલાઓ માટે આવી હતી કે નહીં એનો કંઈક બીજો ભાગ આવ્યો છે એવો. ઓ હાલો હાલો તો 3 રજાઓમાંથી એક દિવસ તો નક્કી કરે ને કે ફિલ્મ જોવા જાવી છે, એટલે લાભ બહુ મળે એવો હતો. પણ મેકર્સે પ્રીપોન્ડ કરી લીધી છે. હવે એની પાછળના કારણો શું છે ને એ તો મેકર્સને ખબર હોય. આ તો આપણે થોડું એનાલિસિસ કર્યું, થોડુંક જોયું, એટલે એવું થયું કે ભાઈ આના વિશે થોડી વાત કરવા જેવી તો છે. તમારો મત એ કમેન્ટ સેક્શનમાં મને જણાવો કે ફિલ્મ 15મી ઓગસ્ટે રિલીઝ થાય છે એ ફિલ્મ માટે બેનિફિટ છે કે પછી જો જન્માષ્ટમીએ રિલીઝ થઈ હોત તો ફિલ્મ માટે બેનિફિટ હતો. એ તમારો જે કાંઈ મત હોય ને પછી એના પર જે વિચારો હોય એ બધું મને કમેન્ટ સેક્શનમાં જણાવો. બાકી અત્યારે તો એવું લાગે છે કે ફિલ્મ પોસ્ટપોન કરવા જેવી તો ખરી. તમને શું લાગે છે, કરાય કે ન કરાય એ પણ જણાવજો. ધન્યવાદ.